દરિયામાં જઈ અને એક ઠેકાણે કેમ છો બધા મજામાં આવે કે તમે તો સારા હશો. તો આજે છે ગણેશ ચતુર્થી અને છેલ્લો વર્ષ છે એટલે ઘરે બહાર પૂંજાય છે. તો ચાલો જોઈએ. આયા છે જો છો ગણેશ ઈશ્વરની પૂજા ચાલુ છે. તે જ મેં આપને કહું છું એ તેને સિવાય બીજું કઈ આપ ત્રણ ઈચ્છા રાખીએ છીએ એવું શું? અહીંયા ફ્રી ફાયર ચાલુ છે અને તે બેઉ પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું દરિયામાં જઈ અને એક ઠેકાણે તે લંગર કરેલા જોઈ એ જ બ્રાહ્મણ ભગવાન હવે કરવાની છે આરતી. સત્યનારાયણ સ્વામી વિભુવર બહુનામી સત્યનારાયણ સ્વામી વિભુવર બહુનામી ઓમ જય કમલા સ્વામી હવે કરવાની છે પેટ પૂંજા. અમે જઈએ છીએ ગુલાલ ની બધી વસ્તુ ચાલો ગાડી ચાલો. લેવાનું સ્કેમ થવાનો છે. આ બધા ચિલ્ડ્રનને અમે વસ્તુ લેવાની એટલે આ બધા આનું વસ્તુ લેવાના છે પૈસા ગણવાના 5 ના નોકરી નહીં. હવે પધરાવાના છે ગણપતિ. તો ગાઈસ અત્યારે બધા ગણપતિને પધરાવી દેખાય છે તમને બચ્ચા છે જોવો છો તમને એટલું બધું નહીં દેખાતું હોય ત્યાં છે. તો ગાઈસ અત્યારે અમે ટ્રેક્ટરને મેકીને હવે હાલીને જઈએ છીએ. જો આટલી વસ્તુ છે, એક ફોન છે, એક ઘડિયાળ છે. તો કેટલા વાગે એ તમને દેખાડી દો. અત્યારે વાગ્યા છે 5:31. આ ભાઈને પગમાં વાગી ગયો ને આ ભાઈને જવાનું પોલીસમાં.
આ આવતી રે રાખાણી નગરી તો એ ટ્રેક્ટર તો હજી જાય છે આગળ તો જો તો ખરા આ પતંગ ચગે છે ગણપતિ વિસર્જન થઈ ગયું ને એટલે ગણપતિ પધરાવીને આવતા રહ્યા છીએ અને લીલા કપડા ચાતે એ પણ બદલાઈ નાખ્યા છે અને અત્યારે વાગ્યા છે 9:34 તો ઓલો ડેકોરેશન ને બધું કાઢવાનું હોય એટલે બ્લોગ હું એટલો ન બનાવી યોગ્ય તમને બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરો. મળીશ આના આવા બીજા બ્લોગમાં. હા, એક વાત ભૂલી ગયો, નીચે કોમેન્ટમાં જણાવજો કે ચેલેન્જ વિડીયો પણ આ ચેનલમાં આવશે તો કયા ચેલેન્જ વિડીયો આપણે પહેલો નાખીએ તો એ પણ કોમેન્ટમાં જણાવજો. બસ આજના બ્લોગમાં આટલું જ. મળીશ આના બીજા બ્લોગ. બાય.